ધોરાજીમાં કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર ધોરાજી નગરપાલિકા પાસે પોતાની બોલેરો કાર હોવા છતાં ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવનાર છે। જનતાના ટેક્સના પૈસે ઇનોવા ગાડીનો ઉપયોગ સત્તાધીશો કરશે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ઇનોવા ગાડીનું ભાડું ₹16,000 જેવું માતબર રાખવામાં આવનાર છે। કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે આગામી નગરપાલિકાની કારોબારી બેઠકમાં આ ઠરાવ પાસ થનાર છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે। આ નગરપાલિકાની અંદર 2 નવી બોલેરો કાર હોવા છતાં અને એક ટાટા સુમો, આમ 3 કાર હોવા છતાં નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરવા માટે એક ઇનોવા કાર ભાડે રાખવા માટેનો ઠરાવ આગામી બોર્ડની અંદર લઈને આવ્યા છે અને તેમાં પણ ₹16 જેવું કિલોમીટરે ઊંચું ભાડું નક્કી કરવામાં આવ્યું છે। અમને એમાં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કોઈને લાભ ખટાવી દેવા માટે માત્ર આ ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવી હોય તેવું અમને લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીના ઈશારે આ કામ થઈ રહ્યું હોય એવું અમને લાગે છે।